આજે દશામાનું વિસર્જન, એટલે કે આજે છે દશામાનો છેલ્લો દિવસ અને આજે આપણે દશામાનું વિસર્જન કરીશું. અને સાથે જ તમને ગળતેશ્વર મહાદેવનું મંદિર જે છે તો જોઈ રહ્યા છો મારી પાછળ મહાદેવ મંદિર છે, ત્યાં પણ આપણે જઈશું અને સાથે જ તમને વિસર્જનના દર્શન કરાવીશું. અહીંયા ગળતેશ્વરમાં ઘણી બધી ભીડ તમે મારી પાછળ જોઈ શકો છો થઈ રહી છે. એ બધું પબ્લિક ભાઈ ભક્તો ગળતેશ્વર વિસર્જન કરવા આવી રહ્યા છે. તો હું તમને બેક કેમેરાથી બતાવું, મારી પાછળ પણ તમે ભીડ જોઈશ. તો આ છે ગળતેશ્વર. અહીંયા ઘણું બધું ભાઈ ભક્તો દૂર દૂરથી મહીસાગર નદીમાં વિસર્જન કરવા આવે છે. ગળતેશ્વર મહાદેવનું મંદિર જે છે ત્યાં તો મિત્રો જોઈ શકો છો. તમને થોડું ઝૂમ કરીને કેપ્ચર કરીને બતાવું તો જોઈ શકો છો તમે લાખોની સંખ્યામાં ગળતેશ્વરમાં વિસર્જન કરવા આવતા હોય છે ભાવિ ભક્તો. ને દશામાનો આ ઉત્સવ છેલ્લો દિવસ માનીને ઘણું બધું પબ્લિક તમે જોઈ શકો છો. તો આ છે ગળતેશ્વર નદીનો પૂરો વ્યૂ. અહીંયાથી તમે પૂરો વ્યૂ જોઈ શકતા હશો, જોઈ શકો છો. આ છે ગળતેશ્વર પૂરો વ્યૂ અને સામે દેખાઈ રહ્યું છે મહાદેવનું મંદિર. જ્યાં શ્રાવણ ચાલુ થતાં જ અહીંયા ભારે સંખ્યામાં ભીડ જોવા મળે છે. આ ભાઈ ત્યાંથી તમે ચા પી શકો છો અને આપણો વિડીયો કંઈ બતાવશો તો ફ્રી ચા પીવડાવશો. તો આ છે ગળતેશ્વર, આ છે પ્રવેશ દ્વાર ગેટ. અહીંયાથી આપણે આગળ વધીશું અને દશામાનું વિસર્જન ચાલી રહ્યું છે તો આપણે વિસર્જનનું વ્યૂ બતાવીશું. અને સાથે જ આ છે પાર્કિંગ એરિયો. અહીંયા તમે પાર્કિંગ તમારું વાહન કરી શકો છો. ઢોલ અહીંયાથી આપણે આગળ વધીશું. મિત્રો સાવન ચાલી રહ્યો છે અને અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે. તો અહીંયા ઘણા બધા ભક્તો મહાદેવના મંદિરે દર્શન કરવા પણ આવતા હોય છે. અને આજે છે વિસર્જન, એટલે વિસર્જન કરવા આવે છે. અહીંયાથી નદી તરફ તમે જઈ શકો છો અને આ બાજુ તમે મહાદેવના દર્શન કરવા જઈ શકો છો. તો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો ગમે તો મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. અહીંયા તમને આ પૂરી બજાર જોવા મળી જાય છે. અહીંયાથી તમે તમારા ઘર વપરાશના અને નાના બાળકોને રમવાના સામાન મળી જાય છે. આ બાજુથી પણ તમારે નીચેની તરફ નદી બાજુ જવાનો રસ્તો મળી જાય છે જોવાનો. તો આપણે મંદિરની તરફ જઈશું, પછી જ નીચે જઈશું. તો આ છે ગેટ. અહીંયાથી તમે મહાદેવના દર્શન કરવા માટે જઈ શકો છો. તો સામે છે મહાદેવનું મંદિર, જે મહાદેવનું પૌરાણિક મંદિર છે. તો મિત્રો ઝૂમ કરી તમે જોઈ શકો છો. આ છે બાગ. અહીંયા બેસીને જમવો હોય પ્રવાસીઓ માટે તો છે. આ છે ગેટ. બહુ તકલીફ પડી રહી છે આવવા જવામાં.
આપણે વિડીયો બનાવી અમને આમાં શું થાય. તો અહીંયા ગળતેશ્વરમાં ચાલી રહ્યું છે વિસર્જન, જોઈ શકો છો. હવે આપણે નીચેની તરફ જઈશું અને વિસર્જનના લાઈવ વ્યૂ બતાવીશું. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં. તો અહીંયાથી તમે નીચે જઈ શકો છો અને સાવન ચાલી રહ્યો છે એટલે ઘણા બધા ભક્તો મહાદેવના દર્શન કરવા પણ ઉમટી પડતા. તો વિસર્જન કરવા આવો તો સારી રીતે વિસર્જન કરવું, જેથી આ મૂર્તિઓની હાલત ના થાય. આ છે ગણપતિ દાદાની મૂર્તિ, જે પોરની છે પણ હજુ પણ જોવા મળે છે. તો પાણીમાં પધરાવો તો મૂર્તિ વિસર્જન પૂરેપૂરી કમ્પ્લીટ થઈ જાય. એટલા માટે મિત્રો તમને કહીએ છીએ. આ બાજુ પણ એક રસ્તો પડે છે, જે મેં પહેલાં તમને જણાવ્યું. અહીંયાથી પણ તમે આવી શકો છો અને આ બાજુથી પણ તમે આવી શકો છો. તો બંને રસ્તા એક જ જગ્યાએ જાય છે, જ્યાં નદીમાં. તો જોઈ શકો છો.